સોના ચાંદીના દાગીના સહિત કુલ 27,750ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીને હકીકત મળેલ કે જવાહર મેદાનના ઝૂંપડામાં રહેતા ભાવનાબેન ઉર્ફે ગુગી ડાયાભાઈ સોલંકી તેમની પાસે રહેલ થેલીમાં સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ સાથે શંકાસ્પદ રીતે ઊભા છે. જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા મહિલા પાસેથી સોના ચાંદીના દાગીના, ઘડિયાળો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવતા તે અંગે પૂછપરછ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ તેનો દીકરો અને તેનો મિત્ર 3-4 દિવસ પહેલા રૂપાણી સર્કલ પાસે આવેલ ચંપા ટાવરમાંથી ચોરી કરી લાવેલ હોવાનું અને બાકીનો સામાન તેમજ ઘડિયાળો અગાઉ ક્યાંકથી ચોરી કરી હોવાનું અને આ ચોરી કરેલ સામાન પોતે વહેંચવા માટે જતી હોવાનું જણાવતા ઉપરોક્ત મહિલાને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ. જ્યારે તેના પુત્રને પકડવાનું બાકી હોય બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.